અમારે આંદોલન કરવું નહોતું, કરવું નથી, અમારી હકની માંગણી છે. ખેડૂતને વાવતા આવડે ને મૂળિયા ઉખડીને ફેંકતા આવડે. ખેડૂતોએ ઊભી કરેલી પાર્ટી જો સત્તામાં બેઠી હોય અને ખેડૂતો પર જો દગો કરતા હોય તો ખેડૂતો હવે હાવ હાનમાં સમજી ગયા છે કે ખરેખર આ ખેડૂતોના દુશ્મનો છે. આવતી ટર્મમાં 2027માં આ સરકારને મૂળિયામાં ઉખડીને ફેંકી દેવાની. એની ઘટે છે, અમારી તાકાત વધે છે. સમજી ગયા આખી વાત. સરકારની આબરૂ ઘટે છે, અમારી ખેડૂતોની શક્તિ વધે છે. એટલે અમારે હવે ખરપિયાવાળી ન કરવી પડે, એના પહેલા આ બધા સમજી જાય તો સારું. જ્યારે જેવી જરૂર પડે ત્યારે આ ભાઈએ ખરપિયા કીધા ને, ખરપિયા નહીં, ઘણ ખરપિયા જે કંઈ જેવી જરૂર પડે ધોકા જાહેરમાં કહી અને ગમે એને કલેક્ટર ભલે ડીએસપી ભલે એસપી સાહેબ આવે જ્યારે કે હાકલ મારે અને જો ટીકરના જવાની મોઢા ગણો હોય જેટ પર પહેલાં બરાબર કેટલી બી હોતા પોલીસવાળાને કહી જાહેરમાં. એટલે ભાઈ કોંગ્રેસ એ છે, ભાજપ એ છે, આ આમ આદમી વાળા એ છે. અમે બધાને ઓળખી છીએ, અમારે એની લપમાં નથી પડવું. અમારી એકતા થઈ ગઈ છે, અમને ખૂબ આનંદ છે અને અમારી સમસ્યાઓ અમે જ ઉકેલશું. જેતપરની કમિટી બેઠી એ જે કે નિર્ણય લઈને 6 હોય કે 5 હોય જે કંઈ બરાબર એને સરકાર સારી રીતે નિર્ણય આપી દે તો એમાં મજા છે બરાબર. બાકી નકર ઉખેડીને નાખી દેવાની અમારામાં તાકાત છે કે ખેતી ભાંગી, ધંધા ભાંગ્યા, ભણતર ભાંગ્યું, ભાંગી નાખ્યો છે આર્થિક રીતે આખો દેશ. જો ગુજરાતના ખેડૂતો વહેલી તકે નહીં જાગે તો વિદેશીઓ ફરી કરશે ગુજરાતમાં પ્રવેશ. શુભ શરૂઆત થઈ ગઈ છે. વાંકાનેરથી કેટલાક ખેડૂતો અહીંયા જેતપુર આંદોલનની અંદર આવ્યા છે અને એમની સાથે જ વાત કરીએ. શું નામ તમારું? મારું નામ કડીવાર રસુલ જીવાભાઈ. જી, કેટલા ખેડૂતો આવ્યા છો, શું માંગ છે? આસપાસ આવ્યા છે સર. બરાબર, એટલે તમારા વિસ્તારમાં એ આવી રહી છે? હા, અમારા ગામની અંદર પસાર થાય છે એટલે અમે એ માટે જ આવેલા. હા, કામ લાઈન આવે કામ. એક તો કામ ચાલુ છે કામ. એક લાઈનનું અત્યારે કામ ચાલુ છે. જે અત્યારે હા બીજી 2 લાઈન આવવાની છે. બરાબર, 2 લાઈનનું બરાબર. સમજ્યા? એટલે એટલા માટે જ અમે આવ્યા સમર્થનમાં અને અમારો ફૂલ સપોર્ટ છે ખેડૂતને. હા હા, બરાબર. પણ ખેડૂત મેં હમણાં જ વાત કરી કે જ્યારે પછી વોટ આપવાનું વાત આવે ને ત્યારે ખેડૂત હિન્દુ મુસ્લિમમાં વેચાઈ જાય છે. સરકારને જ્યારે રજૂ કરવા હવે નહીં આવે, હવે એ નહીં વસ્તુ બની. હવે એ પ્રશ્ન જ નહીં આવે. પછી ક્યાં વાત છે? ખેડૂત એકતા બની ગઈ છે હવે. ખેડૂત જાગૃત થઈ ગયા, એજ્યુકેશન વધી ગયું. એના માટે હવે ખેડૂત જે આગળના ખેડૂત હતા એ ભરોસો કરતા પણ અત્યારના જે ખેડૂતો રહ્યો ને એ ભરોસો નહીં કરે. બેનર જ મારી દેવાના કે ભાજપ નેતાને એના ગામમાં પ્રવેશ જ નહીં કરવાનો. જો આ સરકાર રાખવી ને ખેડૂતને હેરાન કરવા હોય ને તો ભાજપને કોઈને મત માંગવા ગામમાં આવવાનું જ નહીં. બેનર મારી દેવાના ઘેંટે ઘેંટે. બરાબર. બેનર તો આવા બધા અનેક વખત અલગ અલગ પ્રકારના લાગે છે, પણ પછી છે ને સમાજ, જાતિ, ધર્મ મુદ્દા બધા ભૂલાઈ જાય છે. વખતે ન ભૂલાય, હવે નહીં ભૂલાય. ના, ખેડૂત એકતા જ. હવે એક જ મુદ્દો રહેશે અત્યારે, ખેડૂત એક જ. કિસાન સરકાર, હા એકતાની સરકાર. હવે નાત જાત કોઈ નહીં આવે. કોઈ પણ જાતિ હોય પણ ખેડૂત ભાઈ ખેડૂત છે ને એ જ જોવાનું. બરાબર, બરાબર છે. તો શું લાગે છે, સરકાર માંગ સ્વીકારે એ પરિસ્થિતિ લાગી રહી છે? સ્વીકારવી જ પડશે. આવનારા સમયમાં સરકાર પણ પલટો મારવી દઈશ. ખેડૂતને વાવતા આવડે ને મૂળિયા ઉખડીને ફેંકતા આવડે. બરાબર. તો હા, આવતી ટર્મમાં 2027માં આ સરકારને મૂળિયામાં ઉખડીને ફેંકી દેવાની. બરાબર. પણ બીજા આવશે ધારો કે બરાબર, તો એમની જોડે બાંયધરી લેશો તમે કે આ પ્રકારનું વર્તન કરશો તો પછી શું પાછું આમનામ? બાંયધરી લેખિતમાં પછી મોરથી હા હા હા, મોરથી લેખિત આપે પૂરી બાંયધરી લે તે પછી. બરાબર, બરાબર. એ જે આઈનો નિર્ણય આવે ને એ બધાને મંજૂર. ઓકે. હવે આ બાબતે મારો તાલુકો કાલાવડ, હા હું પ્રવીણભાઈ પડારિયા. હા, મારા ભાઈના ખેતરમાં, મારા પપ્પાના ખેતરમાં, મારા ખેતરમાં, મારા ઘરનાઓના, અમારા બધા ખેતરમાં આની લાઈન નીકળે છે. અમને 5 નોટિસો આવી છે. કેટલી? એટલે હવે ખરેખર જો સરકાર સાનમાં સમજી જાય, અમારે આંદોલન કરવું નહોતું, કરવું નથી, અમારી હકની માંગણી છે. અમે કાંઈ બીજું નથી માગતા. ખરેખર હું સિટીની વાત કરું કે અમદાવાદ હોય, ગાંધીનગર હોય કે કોઈ પણ તાલુકો હોય, નાનો એવો પ્લોટ હોય તો એનું પણ ભાડું મળે છે, એને પણ વળતર મળે છે. તો અમે વળતર માગીએ છીએ, અમે કાંઈ બીજું નથી માગતા. તો જો હવે સરકાર વહેલી તકે ધ્યાન નહીં દોરે તો 18 તારીખથી આજે અપવાસ પથે બેઠા છે ખેડૂત ભાઈઓ. આજ 15 દિવસ થયા. આપણે એક દિવસ ન જમી 3 ટાણા તો આપણી શરીર કામ કરતું નથી. આજ 15 દિવસ થયા છે. જો હવે આ ખેડૂતના દીકરાઓને કાંઈ પણ થશે
તો આની જવાબદારી સરકારની રહેશે, કૃષિ મંત્રીની રહેશે, મુખ્યમંત્રીની રહેશે, ગૃહમંત્રી બધાની જવાબદારી આવશે. એટલે હવે અમારે ખરપિયા લેવા ન પડે. અમારું ખેત ઓજાર ખરપિયો છે અને અમને હવે પોલીસ કાંઈ પણ અમારી ઉપર દમન કરશે વગર વાકે તો અમે હવે પણ પોલીસ તો આમ તો જોવા જઈએ તો પોલીસ, તમે ખેડૂત નાગરિક જ છો બરાબર, અને પોલીસનો તો આપણો ગુજરાત પોલીસનો સ્લોગન છે સેવા, સુરક્ષા, સલામતી. બસ ખેડૂતને આપવી પડે. પણ એમાં શું છે ભાઈ, હા. આ મોદી સરકાર રહી ને એક ભાજપ ખાલી નામ જ છે, બાકી મોદી સરકાર છે. જ્યારે દેશ આઝાદ થયો ને ભાઈ તેથી અત્યારે જે આમાં ઇન્વોલ્વ છે ને એ બધા અંગ્રેજોની તરફરમાં હતા. ક્યાં હતા? હા. અને એના હાથમાં જો સત્તા હોય તો એ દેશનું કાંઈ ભલું ન કરે, ખેડૂતોનું કાંઈ ભલું ન કરે. એને કાંઈ દેશ હારે લેવા દેવા નથી. રૂપિયા લૂંટવા જ આવ્યા છે. મોંઘવારીનો માર મારી અને અબજો રૂપિયાનું ડેઈલી એમ કે ભેગું કરે છે. એને કોઈ જાતની બીક નથી. પણ હવે 18 આલમ અમે ભેગા થયા છે. આમાં કોઈ જાતની પક્ષાપક્ષી નથી. પણ પક્ષાપક્ષીની જે તમે વાત કરો છો ને, હમણાં થોડા ટાઈમ પહેલાં ખેડૂત આંદોલન થયું બરાબર, શાંતિપુરા સાણંદથી રેલી વૈષ્ણોદેવી સુધી ગઈ, ગાંધીનગરની વાત હતી ને જે થઈએ. હવે ભાજપથી વાંધો છે બરાબર, પણ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તો જોતી જ નથી બરાબર ખેડૂતોને. સારું કરે અમારા માટે તો ભાજપ જ કરે બરાબર. અને વિરોધ પક્ષ જ્યારે રસ્તા પર ના ઉતરે એટલે કે કોઈ દેખાતા નથી, શું કરવા વોટ આપીએ? ઉતર્યા તો કે કેમ દેખાયા? તો પછી વિરોધ પક્ષે શું કરે? તો પછી ખેડૂતોએ એ સમજવું પડશે ને. હવે ભાજપ- કોઈ પણ પાર્ટી હોય એની વાત ભાજપ ઊભી કરવાવાળા ગુજરાતના ખેડૂતો, હા સત્તા માથે બેસાડવાવાળા ગુજરાતના ખેડૂતો, હા પછી આને અમારી ઉપર દગો કર્યો. હા આપણા નરેન્દ્રભાઈ મોદી હા. અમે વંદનીય ગણી છીએ, હા. પણ હકીકતમાં ખેડૂતો માટે દગાખોરનો દીકરો કયો તોય ભલે ને દુશ્મન કયો તોય ભલે, કારણ કે અમારી ઉપર દગો કર્યો છે. અમારી વેદના બોલે છે, અમે નથી બોલતા, અમારું હૃદય બોલે છે. હવે ભાજપે દગો કર્યો એટલે 2017ની ચૂંટણીમાં અમે કોંગ્રેસને મત દીધા. ગુજરાતના ખેડૂતોના મતથી 80 ધારાસભ્યો આવ્યા. કેટલા? એટલે આને 2014માં વડાપ્રધાન બની અને ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર ખોલ્યું કોંગ્રેસનું. 90% કોંગ્રેસ આને ટેકાના ભાવે ખરીદી લીધી છે. હકીકતમાં કેટલા રહ્યા? 5, 7, 8 રહ્યા છે. તો હવે અમને એમ થયું કે આ કોંગ્રેસ વાળા આના જેવા જ છે, ચોરના ભાઈ ઘંટી ચોર. તો 2022માં આમ આદમી પાર્ટી આવી, અમે એને સમર્થન આપ્યું, મતનું વિભાજન થયું. 156 સીટો આ લઈ ગયા એને વાંધો નથી. પણ ખેડૂતોએ ઊભી કરેલી પાર્ટી જો સત્તામાં બેઠી હોય અને ખેડૂતો પર જો દગો કરતા હોય તો ખેડૂતો હવે હાવ હાનમાં સમજી ગયા છે કે ખરેખર આ ખેડૂતોના દુશ્મનો છે. આને ખેડૂતો હારે કાંઈ લેવા દેવા નથી. અમે 18 વરણ મળી અને આ આપવાસમાંથી બેઠા છે. હવે જો વહેલી તકે અમારી માંગણી જે 6 માંગણી છે એ પૂરી નહીં કરે તો હવે એની ઘટે છે, અમારી તાકાત વધે છે. સમજી ગયા આખી વાત? સરકારની આબરૂ ઘટે છે, અમારી ખેડૂતોની શક્તિ વધે છે. એટલે અમારે હવે ખરપિયાવારી ન કરવી પડે એના પહેલા આ બધા સમજી જાય તો સારું. 18 વર્ણની તમે વાત કરી બરાબર. 18 વર્ણની અંદર આ મુસ્લિમો, ખ્રિશ્ચન, જૈન, બુદ્ધ, નાસ્તિકો આ બધાનો સમાવેશ થાય છે હા હા 100%. બરાબર. કારણ કે એ વખતે પછી છે ને હમણાં એક નાનું છમકલું થશે ને એટલે બધા હિન્દુ મુસ્લિમ પર આવી જશે, મારી જાતિ આ, પેલી જાતિ આ, આની પર આવી જઈશું. પછી બધા મુદ્દા બધા સાઈડ લાઈન થઈ એમાં જશે. કાંઈ હવે ફેર પડવાનો નથી. હા. અમે દેશ આઝાદ થયા અને પછી અત્યાર સુધી થયું એવું થયું એમાં આ ચોરના દીકરાના અંડરમાં અમે કામ કરતા. કોઈ પણ પક્ષ નીચે અમે ઓલો કૂતરા નીચે, ઓલા ગાડા નીચે કૂતરું વાયલું જતું હોય ને એમ અમારી સ્થિતિ. અમે હવે સમજી ગયા છે. જે ગાંધીનગરમાં જવા નહોતી થાય ને, આ કોંગ્રેસે અમારી પર દગો કર્યો ને એ અમારા ફાયદાની વાત છે. એના પાપના ગળા ફૂટ્યા છે. કોંગ્રેસે કેવી રીતે દગો કર્યો થોડું સમજાવી દો. કોંગ્રેસે દગો એવો કર્યો કે આ વિસ્તારમાંથી શુભ શરૂઆત થઈ હતી કે ભાઈ થાંભલા માટે આપણે વિરોધ કરી નાખવા દેવા નથી, વળતર લેવું છે. તો એને કોથરામાંથી બિલાડું કાઢ્યું. કેવું કાઢ્યું કે જવાનું હતું ગાંધીનગર અને એને અહીંયા વચ્ચે સભા યોજી. હું ભેગો હતો, 3જા 4થા ટ્રેક્ટરમાં જ હું હતો. અમને ખબર પડી કાંઈ વાંધો નહીં. યુવાનોએ બધા અવાજ ઉઠાવ્યો કે મારે ગાંધીનગર જવું છે. આ કોંગ્રેસ વાળાઓને સભા કરવી હતી એટલે અહીંયા બધું એનું કોકડું પૂરું થઈ ગયું. અને આમ આદમી પાર્ટી વાળાએ સભા તોડી, આખું આંદોલન તોડ્યું એવા આરોપો છે. જો આમાં શું છે ભાઈ, ચોરના ભાઈ એટલે આમાં બધા પક્ષ પોતપોતાની વાત કરી રહ્યા છે. એમાં તો એવું આમ આદમી પાર્ટી વિશે તમારું શું માનવું? આમ આદમી પાર્ટીએ એની ઘરે રહી, હા. કોંગ્રેસે એની ઘરે જાય. પણ નુકસાન તો ખેડૂતોનું થયું ને. નુકસાન નથી થયું. બહુ ક્યાં મજા આવી છે, પાર્ટી? બહુ મજા આવી છે. અમારી જાગૃતિનો સૂર થયો છે. હા. અમે હકીકતમાં ખેડૂતના દીકરા, આશાઓ હતી, અપેક્ષાઓ હતી કે કોઈ પાર્ટી અમારું ભલું કરે.
કોઈ પાર્ટીએ અમારું ભલું કરે, પણ આને કોઈ જાણે શું મેલ હતો ને તો ખેડૂતોનો ઉપયોગ કરી ચૂંટાણા પછી ગાંધીનગરમાં એક થાળીમાં જમે છે, એક પથારીમાં સૂએ છે. અમારે કોઈ પાર્ટીએ રે વાંધોય નથી, અમારે કોઈ પાર્ટીનો વિરોધય નથી. જે અમારી પર દગો થયો છે એ સમજાઈ ગયું છે અને અમારી હવે એકતા થઈ ગઈ છે. વહેલી તકે અમારી આ માંગણી પૂરી કરે એટલે અમારે વાવણીનો સમય છે, નકર ખરપિયાવારી થશે. કોના વાહામાં કઈ ખરપિયો પડે એ હવે આવતા પણ એ તો સમયમાં સરકાર ઈચ્છે જ છે કે થોડું કોઈ પણ આંદોલન તમે ઇતિહાસ જોઈ લો, બરાબર, કોઈ પણ આંદોલન જેની અંદર છમકલું થયું, તમે જે ખરપિયાવાળીની વાત કરો છો, સેચ પણ કંઈ થયું એટલે તો મુદ્દો મળી જાય ને ઉપાડી લેવાનો. ખરપિયો ક્યારે ઉપાડવાના છે? અમારી માંગણી નહીં પૂરી કરે, અમે શાંતિથી આંદોલન કરશું. અમારું કાંઈ પણ વેરવિખેર કરવા આવશે એટલે અમારી તૈયારી જ છે. અમારું ઓજાર છે. પોલીસ એની લાકડી લઈને આવે એ બધાને મારે છે. હુકમ મારે કે આપણે કાંઈ અડચણ કરી તો. હવે અમારી બેનું દીકરીઓની ઇજ્જત લૂંટી છે, બાવડા ચાલી અને માર માર્યો છે. આથી તો અંગ્રેજો હારાય છે, આથી તો મુઘલો હારાય છે. આ તો કેના પેટના છે, અમારે શું કહેવું આને? અમારી વેદના બોલે છે. એટલે અમારે મુગલો વિશે તો સારા કહી દીધા તો ભાઈ તમે તો એન્ટી નેશનલ થઈ ગયા, પાકિસ્તાન જવાન કહેશે. એ બધું હવે અમે સમજી લેવું. અમારે જો આ મુદ્દો પૂરો થાય ને એટલે ઘણી બધી અમારી માંગણીઓ ઉકેલવાની છે. ભાવ જોઈ છે, અમારા પાક વીમા ખાઈ ગયા છે એ ઉલટી અમારે કરાવવી છે, બધુંય કરાવશું. 18 અલામ મળી અને અમારી ખેતી બચાવશું. આ ખેતી પ્રધાન દેશ છે અને આ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી દેશની પથારી ફેરવી નાખીશ. રૂપિયો ક્યાં હતો, ક્યાં લઈ ગયા? અને ભાઈ વડાપ્રધાન બન્યા એના પહેલાં મુખ્યમંત્રી હતા ત્યારે શું કહેતા હતા? ભાજપની સરકાર બનશે તો પહેલી મિટિંગમાં પહેલું કામ ખેડૂતોના દેવા માફ કરશું. તે પછી સુરેન્દ્રનગર 2007માં જાહેર સભામાં બોલ્યા હતા કે ખેતીમાં ટોટલી ખર્ચનો હિસાબ ગણી ઉપર 50% નફો મળે એવો ભાવ અપાવશું. મિત્રો, અમારી ઉપર ખરેખર આને દગો કર્યો છે. પણ અત્યારે તો સરકાર એવું કહે છે ને કે ઈરાન ઈરાક યુદ્ધ ને આ બધું જે અમેરિકાની બધી બબાલના કારણે થયું છે. કોંગ્રેસનું તો એ વખતે જે થતું હતું એના પાપે થતું હતું. એટલે ભાઈ કોંગ્રેસે એ છે, ભાજપે એ છે, આ આમ આદમી વાળાએ એ છે. અમે બધાને ઓળખી છીએ. અમારે એની લપમાં નથી પડવું. અમારી એકતા થઈ ગઈ છે, અમને ખૂબ આનંદ છે અને અમારી સમસ્યાઓ અમે જ ઉકેલશું. જી, તો બીજા ખેડૂતો પણ કહી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ, તમે વાત કરી. અને હજુ પણ બીજી વાત મોકલજો, તમને જસ મળશે અને તમે પણ અમારે કેવું છે, હા, અમારું અનાજ પકવેલું ખાતા હશો. એટલે અમે ખેડૂત છે અને છે ને અમે મસ્ત મોટી કંપનીઓમાં જ પત્રકારત્વ કરતા હતા અને એ મોટા પગાર છોડીને જાતે ચાલુ. નહીં, અમે એ છોડીને જ જાતે ચાલુ કર્યું છે, કોઈ દબાણ ના કરે એટલે. પણ પછી પરિસ્થિતિ શું છે તમને હવે અમારી એ વેદના કહી દઉં. પત્રકારોને તે ચલાવવા માટે નેશનલ મીડિયામાં કે વિદેશની અંદર જે સ્વતંત્ર મીડિયાઓ છે ને એને ચલાવવા માટે પબ્લિક સબસ્ક્રિપ્શન ખરીદે છે, બરાબર. હવે બધાને જોવી છે ગોદી મીડિયા, બરાબર. અપેક્ષા સ્વતંત્ર મીડિયા જોડે એવી રાખે છે કે ના તમે દબાઈને ચલાવો. અમારે કેટલાય દિવસથી અહીંયા જ કવરેજ કરવા આવું હતું, પણ અમારી એક થોડી આર્થિક પરિસ્થિતિઓના કારણે અમે આવી શકતા ના હોય. એટલે સબસ્ક્રિપ્શન લેવાના છે ત્યારે ચેનલોના લેશે બધા, અને જ્યારે જવાબદારી સોંપવામાં આવશે કોમેન્ટમાં ત્યારે ગાળો અમને દેશે. કેમ ના પહોંચ્યા? તો અંદર પુરાવાના જોઈએ ને તો 5 રૂપિયાનું સબસ્ક્રિપ્શન લેવા તૈયાર નથી. તારક મહેતા જોઈને પછી બધાને સૂઈ જવું છે દેશની પ્રજાને, અને અપેક્ષાઓ બધી આ રીતે રાખવી છે. મીડિયા જ અમારો ભગવાન છે. ના તમે અમે તો બીવાનું કાંઈ નથી. ડરતા હોત ને તો પત્રકારત્વ ના કરત. અમારી ઉપર કેસ થયેલા છે કરોડો રૂપિયાના. અને એટલે અપેક્ષા પબ્લિક જોડે એ છે કે આવું બતાવી શકીએ ને એના માટે સબસ્ક્રિપ્શન લો. કોઈ તમારા સુધી વાત પહોંચાડતું હોય તો કોઈક 10, 15 રૂપિયાને સબસ્ક્રિપ્શન લેજો, તો જ સાચા સમાચાર કદાચ તમને મળે. જય જવાન, જય જવાન. આંદોલન ચાલી રહ્યું છે. શું નામ પહેલા તમારો પરિચય આપી દો. પ્રેમજીભાઈ સીતાપરા, મારો નંબર 992558, બરાબર. આ જેતબરની છાવણી બેઠી છે એમાં હાકલ મારીને કીધું મેનને જ્યારે જેવી જરૂર પડે ત્યારે આ ભાઈએ ખરપિયા કીધા ને, ખરપિયા નહીં, ઘણ ખરપિયા, જે કંઈ જેવી જરૂર પડે ધોકા જાહેરમાં કહી અને ગમે એને કલેક્ટર ભલે ડીએસપી ભલે એસપી સાહેબ આવે જ્યારે કે હાકલ મારે અને જો ટીકરના જવાની મોઢા ગણો હોય જેટ પર પહેલાં, બરાબર. કેટલી બી હોય પોલીસવાળાને કહી જાહેરમાં, બરાબર. અને ખેડૂતોને કેવા અન્યાય થયા એ મને ખબર કે હળવદ તાલુકામાં માર્કેટિંગ યાર્ડ થઈને જીધી તેદી કયા ભાવ હતા તમારે જીરું, મગફળી, અનાજ જે કંઈ પકડ હતી ના, અને તમે જાઓ ડીઝલ લેવા, પેટ્રોલ લેવા જાઓ, લોખંડ લેવા જાઓ, લાકડો લેવા,
1000 ગણા ભાવ વધ્યા અને ખેડૂતોને પેટ્રોલ ડીઝલ ની મગજમારી નહીં રહે, પેલું ઇથેનોલ આવી ઈ જશે. બરોબર, પણ આ તો બીજા કેટલાય ભાવ એવા ખેડૂતોને વધ્યા છે 80%. ખેડૂતોના ભાવ કંઈ નથી વધ્યા 5%. અને ખેડૂતની સરકાર કરે, બરોબર. એટલે હવે હાનમાં સમજી જાય તો કંઈ વાંધો નથી, બરોબર. આ અમારી જે કંઈ આ જેતપરની કમિટી બેઠી છે એ જે કંઈ નિર્ણય લઈને 6 હોય કે 5 હોય, જે કંઈ, બરોબર, એને સરકાર સારી રીતે નિર્ણય આપી દે તો એમાં મજા છે, બરોબર. બાકી નકર ઉખેડીને નાખી દેવાની અમારામાં તાકાત છે, બસ. હાજી, બીજા કોઈ? આજે 15 દિવસથી આજે જેતપર નહીં પણ આખા ગુજરાતનું સમગ્ર અત્યારે જે કહેવાય કે આંદોલન ચાલી રહ્યું છે જે ખેડૂતનું, આ એક મોટું અત્યારે બહુ એવું મોટું આંદોલન થઈ ગયું છે કે ગામો ગામથી આખા ગુજરાતમાંથી ખેડૂત અત્યારે બધા સપોર્ટમાં સમર્થનમાં આવે છે. અને આ ખેડૂને બહુ અન્યાય છે એમ અત્યારે આ લાઠીચાર્જ થાય, આ અદાણીના ઓલામાં ગમે ત્યાં લાઈનો નાખી દે, આ તે બધુંય. અને ખેડૂને પૂરતું વળતર નહીં દેવાનું. આજ બધા ખેડૂત જે આ કચ્છના ખેડૂત આજ 12 વર્ષથી આ જેને વળતર નથી મળ્યું, કચ્છમાં કોંડ જુઓ, કચ્છ જુઓ, આ જેતપરમાં લાઈન નખાય છે, આવી તો અસંખ્ય લાઈનો નખાય છે કે કોઈને ખેડૂને નહીં ખબર કે મારા ખેતરમાંથી નીકળવાની છે આ લાઈન. એટલે આ જે કર્યું છે આંદોલન એ સારું જ કર્યું છે એમ કે ભવિષ્યમાં અત્યારે તો આપણા છોકરાઓને આમાં સારું રહેશે, એના માટે એમ ભવિષ્યમાં સારું રહેશે એમ. એટલે આંદોલન એક સફળ રહે એમ સરકારની એક રજૂઆત છે. અને જો ન સમજે હવે તો પછી આને ઉગ્ર પણ થતા વાર નહીં લાગે હવે, કારણ કે ક્યાં લગી પછી તો કંઈ. જી, થેન્ક યુ વેરી મચ. બીજા કોઈને કંઈ વાત કરવી હોય તો બરાબર, કોઈનું પછી મનમાં ના રહી જાય ને એવું ના કહે કે ભાઈ બતાવ્યું નહીં. હા, કલાવડા ભાઈને રિપીટ કરો ને, મજા આવે છે એમ ને તમને? બહુ સારી વાત છે એમ. પણ તમે બોલો થોડું. હું તો બોલી ગયો હું, અને એમ કે 2 શબ્દ એમના બોલો. હા, હજુ એવું કહે છે બધા કે તમને સાંભળવા છે. હવે આ એક ભગવતી જોગમાયાની કૃપા કહેવાય કે ભગવાને થોડીક સરસ્વતી દીધી છે. તો અમારી ખરેખર માંગણી છે કે જે વહેલી તકે પૂરી થઈ જાય. તો અમારે કાંઈ હવે નવરેય નથી ભાઈ, અને અમારે આ કાંઈ કરવું નથી, પણ આને અમને ઊભા કર્યા છે કે તમે લડો. સમજી ગયા? અમને ખૂબ આશાઓ અપેક્ષાઓ હતી કે આ સરકાર સારું કરે, આ વિરોધ પક્ષ, પણ આ બધાએ અમને કૂવામાં ઊંડામાં ઉતારી અને વ્રત કાપ્યું છે. એટલે હવે અમે સાવ સમજી ગયા છે કે અમારે કોઈ પક્ષનો વિરોધ નથી કરવો, અમારે કોઈને વખાણ નથી કરવા. અમારી મોટી ભૂલ છે. કોઈ પોતાની ભૂલ સ્વીકારે કે દેશ આઝાદ થયા પછી ખેડૂતોએ આ રાજકીય ખૂટિયાઓ પેદા કરવા સિવાય કાંઈ ધંધો નથી કર્યો. અને આ ખૂટિયાઓએ અમને ફરતી બાજુથી ચરી ખાધું છે, ચરી ખાય છે. જે અદાણીની કંપની આવે ને એ આ ખૂટિયાઓના ઈશારે જ હાલે છે. નકર અહીંયા શું આવી એનું કંઈ રાજ છે? પણ આની આખી ભાગ બટાઈ હોય તો ભલે, ભાગીદાર હોય તો ભલે, એ અમને ખબર નથી. પણ આખી સૌરાષ્ટ્રની આખા ગુજરાતની ખેતી આને પતાવી દીધી છે. હકીકતમાં 2014 પહેલાં ભાઈ મુખ્યમંત્રી હતા ને, ત્યાં બધું આયોજન કરેલું છે. અને મોટી 5000થી વધારે કંપનીઓને આહવાન કરેલું છે. અમે ખૂબ લડ્યા છે, પણ ત્યાંથી એકતા નહોતી એટલે કોઈ વાતની કિંમત ન થઈ. પણ હવે એ બધું એનું ચતું થવાનું છે, અમે ચતું કરવાના છે. અને અમારી અત્યારે માંગણી છે કે અમને વળતર આપો. જે અમારું 6 મુદ્દા છે એ વળતર નહીં આપે તો અમારું લિસ્ટ મોટું થાય. જેમ અમારા ખેડૂતોની સંખ્યા વધતી જાય એમ અમારું લિસ્ટ મોટું થાય. આ વહેલી તકે જો પુરવાર કરી દે તો ભલે, નકર પછી અમારી માંગણી ફેરફાર થઈ ગયા. સમજી ગયા? પછી સમાધાન જ નથી થવાનું. એના થાંભલા એના ઘરમાં ખોડવો હોય તોય ભલે, એના માથા ઉપર ખોડવો હોય તોય ભલે. એ હવે છે ને ભાઈ, વાત સમજો છો, ખેડૂતો જો દેવાવાળો છે અને જો અન્યાય થતો હોય તો વ્યવહારે હકઈ માગી શકે ને. અમારી છોકરા હોય, અમારી બધું હોય ને કે અમારી ખેતી આજ પતી ગઈ છે. કારણ કે આ ભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ભાઈ બોલતા. પણ કાલે જીતુભાઈએ કહ્યું કે લાંબા ગાળાની અમારી પોલિસીની વિચારણા છે, બરાબર, અમે ખેડૂતોના ફાયદા માટે વિચારીએ છીએ, મબલક જે વાવેતર થાય છે એના પ્રમાણે ટેકાના ભાવ આપીએ છીએ, ખેડૂતોની આવક જે બમણી કરવાની વાત છે, આ બધી વાત કરે છે પાછા. એમાં શું છે, આપણે જો વડાપ્રધાનને કાંઈ બોલી તો ખરાબ લાગે. આપણા નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, એ બે કે એમ જ આ બધા 32 પૂતળાઓને નચવે છે. સમજી ગયા? એ કહેતા છે એટલી વાર આજે જમતા છે અને પાણી પીતા છે. પણ એ તો એમના સિનિયર છે કે એ સાંભળે તો ખરા ને. અને જીતુભાઈ પણ આવી બાંયધરી આપી છે ખેડૂતોને. એવું નથી, આ બધાએ કૌભાંડો જેવડા કર્યા છે. સમજી ગયા આખી વાત? કૌભાંડો જેવડા કર્યા છે. ઓલો સાપ હોય એ 2-3 ઉંદેડા ખાઈ જાય ને એટલે આમ ડોક કરે, દોડી ન અગે. એટલે આ મીંદડીના માવ થઈ ગયા છે, બોલી અગે એમ નથી. એને ખબર છે આ ખેડૂતોનો રોષ છે, અમારે જવું અઘરું પડશે, પણ ઓલા કે મને કરવું પડે. આ ભાજપ રહી ને
એ કેશુબાપા વખતની અટલ બિહારી વાજપેયી વખતની ભાજપ સારી હતી. આ ભાજપ નામની છે. આ ચોર લૂંટારાઓ ગુંડાઓ દગાખોરો ચડી બેઠા છે. એટલે હવે મીડિયા મારફત અમે આનું જેટલું બોલીને એટલે ઓછું. અમને કોઈની બીક નથી, કારણ કે અમને આને બોલાવ્યા છે. હજુ આપણે પણ હું તમને એ કહું કે મેં હજુ સુધી કોઈને કહ્યું નથી, પણ ઇલેક્શન પછી આપણે મળીશું આ જ વિસ્તારની અંદર ખેડૂતોને, બરાબર? તો અત્યાર સુધી તો એવું નથી થયું કે ખોટો સાબિત થયું. જ્યાં જ્યાં આંદોલનો થયા છે ને ત્યાં ત્યાં બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતી છે. હવે ભાઈ જો એ ઈવીએમમાં જે છેડછાડ કરતા હોય ભલે, દરેક વખતે ઈવીએમ ઉપર ક્યાં સુધી ઢોળી દઈશું? મારી વાત 100%. હા? 100%. અંદર જઈને પેલો વિચાર બદલાઈ જાય, મારી જાતિનો કયો, એ મારા ધર્મનો કયો. એવું નથી ભાઈ, સમજો છો? આને હારવાની બીક શું કામ નથી? જી કરવું એ કરી લે છે. પણ હવે એને ઘર બાયણે નથી નીકળી આગવાના. તમે ચૂંટણીની વાત કરો ને, પ્રચાર કરવા નથી નીકળી આગવાના. આવું તો બધી દર વખતે હવે સાંભળે. હવે અને પેલાનો રોષ જુદો છે ભાઈ. અમારી આંખોમાં ઝેર છે. શું છે એ ઝેર? આમ બહાર નીકળતા પહેલા એ સમજી જાય ને તો સારું છે. નકર ભાજપને હવે ચૂંટણી લડવી અઘરી છે. ફોર્મ ભરી શકશે નહીં. ફોર્મ ભરશે ને તો એ ક્યાં જાહે? પણ એ તો સ્થાનિક સ્વરાજ્યમાં જોયું ને કે સામેવાળો ફોર્મ જ ના ભરી શકે. ભાઈ એમાં એવું નથી. ત્યાં અમારી એકતા ત્યાં પછી એ બધા જોડે ખેડૂતો ઉભા રહે છે. હા 100%. મારી વાત સાંભળો તમે. ત્યારે અમારી એકતા નહોતી. અમને ગાંધીનગરમાં જવાનું દીધા. એ દગો થયો ને, એ પાપના ઘડા ફૂટ્યા ને, એની આ જવાડા છે. આ જવાડાથી એ છે ને હકીકતમાં અત્યારે જ એને ધીરે ધીરે પેશાબ પાણી ધીરે ધીરે ઉતરવા માંડ્યા છે. અસર થાય આખા શરીરમાં. તે કીધું વિચાર લાગે ને, કાંઈ પણ તકલીફ પડે આપણને તો આપણે આખા શરીરમાં ખાવું ન ભાવે, નીંદર ન આવે, બાથરૂમ ન ઉતરે, કબજિયાત થઈ જાય. અત્યારે ચાલુ થઈ ગયું છે ને પૂછવું જ પૂછજો. અમારી વેદના બોલે, અમે નથી બોલતા. અમને બોલાવ્યા છે, અમને શીખડાવ્યું છે. અને અમે આ ખેડૂતના દીકરાઓને બધાને બોલતા શીખડાવવાના છે. અને ખરપિયો અમારું ઓજાર છે. ખેડૂતના પછી નેતાઓ કંઈક કરે ને, થોડું કંઈક, એટલે પછી છે ને સરકાર જોડે જોરદાર સિસ્ટમ છે, ઉપાડી જ લેતા આવડે. થોડા દિવસમાં માનનીય શ્રી ભારતીય જનતા પાર્ટી આવું બધું બોલતા થઈ જાય છે નેતાઓ. કદાચ સ્ક્રિપ્ટ પહેલેથી તૈયાર કરી રાખી હોય, કારણ કે બધા ત્યારું પછી આપણે થોડા દિવસમાં બોલવું એ પડે. 5 કેસ થાય ને, એટલે આ તો હું તો એમ કહું છું, અમારી એ વાત કરું છું. એક કેસ થયો ને કોઈ કાકો ભાઈએ જોડે ઊભું ના રહ્યું, પછી કોઈ ઊભું નહીં રહેતું ને પછી રેલા આવે છે, પછી માફીઓ માગવી પડે અને કે બહાર નીકળવું હોય ચલો આવી જાઓ, એટલે પછી જવું એ પડે. હવે અમારી છેલ્લે બૈરા છોકરા મોટા કરવાના, ભણાવવાના, એ જવાબદારી પછી કોઈ લેતું નથી. હવે અમારી આ ખેતી રહી ને અમારી જીવાય છે. અને અમારી ખેતી ઉપર એને તરફ મારી છે, નજર મારી છે. અમારા ડોકા દેવા તૈયાર છે. અમે હવે આ થાંભલા ખોળવા દેવાના નથી. દેવાના છે, અમારું વળતર દેશે તો. એટલે ખેતી ભાંગી, ધંધા રોજગાર ભાંગ્યા, ભણતર ભાંગ્યું, ભાંગી નાખ્યો છે આર્થિક રીતે આખો દેશ. જો હવે ગુજરાતના ખેડૂતો નહીં જાગે તો વહેલી તકે સૌરાષ્ટ્રથી શરૂ થવાના વિદેશી કંપનીઓ. આ 10 વર્ષ પહેલાંનું મારું આ સૂત્ર છે કે ખેતી ભાંગી, ધંધા ભાંગ્યા, ભણતર ભાંગ્યું, ભાંગી નાખ્યો છે આર્થિક રીતે આખો દેશ. જો ગુજરાતના ખેડૂતો વહેલી તકે નહીં જાગે તો વિદેશીઓ ફરી કરશે ગુજરાતમાં પ્રવેશ. શુભ શરૂઆત થઈ ગઈ છે. ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય. ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય. જો હવે ખેડૂતો નહીં જાગે તો આવડા શું કરવાના છે એ આ બધાય જોઈ રહ્યા છે. વૃક્ષ વિનાની વેલડી, ચંદ્ર વિનાની રાત, અમારા સંગઠન વિનાની ખેતી થઈ રહી હતી બરબાદ. હવે અમે બરબાદ નહીં થવા દઈ. અમે ભાવ મેળવશું. અમારી માંગણી છે કપાસના 3000, મગફળીના 2500, ઘઉંના 1100, ટોટલી કઠોળના 4000થી ઉપર. આ સાક્યું જીરું એ બહુ મહા મહેનતાવાળું 10000થી ઉપર. એવા ભાવ અમે મેળવશું. આ નગટાવને લેખિત દેશું કે તમે આ 2000ના હપ્તા અમને દ્યોમાં, અમને આ બટકું સહાયો દ્યોમાં. અમે ભિખારી નથી. આ ભાવ દ્યો. આ તમારા બાપનું રાજ નથી. આ ખેતી પ્રધાન દેશ છે. જો ખેડૂતો સમજી જશે, સંગઠિત થઈ ગયા છે, જો આગળ વધી જશે તો ભૂખે મરશો. ભૂખે તમને કોઈ ખાવાનું ધાન નહીં દે. તો આ ખેડૂતો હતા જેમની સાથે વાત કરી. આપણે વાતમાં એમને પણ એ કહ્યું કે ભૂતકાળમાં અમે આ પ્રકારની પરિસ્થિતિઓ જોઈ છે. મોરબીમાં જે પુલ તૂટ્યો એની દુર્ઘટના પણ જોઈ છે. 135 લોકો મર્યા બાદ દેશભરમાંથી કોઈના રાજીનામા નહોતા પડ્યા અને એ જ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બહુમતીથી જીત્યા હતા. આ પરિસ્થિતિ આપણે ત્યાં પણ જોઈ ચૂક્યા છે. આક્રોશ પછી ક્યાં ઠલવાઈ છે અને ક્યાં પછી વહી જાય છે ખબર નથી, પરંતુ અત્યારે હાલ આ ખેડૂતોની જે માંગ છે એ તમારા સુધી પહોંચાડવા માટે અમે આવ્યા છે. ભવિષ્યમાં પણ જે ઘટનાઓ થશે ત્યાં સુધી પહોંચીશું, તમારા સુધી અહેવાલ પહોંચાડવાના પ્રયત્ન કરશું. આ જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા જે કંઈ પણ મંતવ્ય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.
જણાવજો અને અમારી આ સ્વમાનની ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમારા જેવા જે લોકો છે જે જોઈ રહ્યા છે એમના થકી અમે લોકો સુધી પહોંચી રહ્યા છે. આર્થિક સહાય તો અત્યારે નથી માગી રહ્યા, પરંતુ તમે અમારા જે અહેવાલો છે તેને વધારે લોકો સુધી શેર કરો, જેથી અમારી આ જે મહેનત છે એને ફળ મળે. અને વધારે ને વધારે લોકો જોડે શેર કરજો અને જે કંઈ પણ તમારા મંતવ્ય હોય ચોક્કસ કોમેન્ટ કરજો. એટલા માટે કહી રહ્યો છું કે જે કંઈ લોકશાહીની અંદર તમામ લોકોના જે મત છે એ જાણવા ખૂબ જ આવશ્યક છે. મને સાગર પટેલને રજા આપશો. મારી સાથે છે મારા મિત્ર દેવલ જાદવ. નમસ્કાર.